જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પ્રભુ જેના પર કૃપા વિચારે છે તેને કોઈને કોઈ પ્રકારે લૌકિક સુખથી વંચિત રાખે છે. રૂપમંજરી સાથે પણ કંઈક આવું જ થયું. આ રૂપમંજરી કોણ હતી અને શ્રીજી બાવા તેને કેવી કેવી રીતે સાનુભાવ જણાવતા? આ રૂપમંજરીને અષ્ટસખા પૈકીના નંદદાસજી સાથે કેવો સત્સંગ રહેતો તે બધું આપણે આજના સત્સંગમાં જાણીશું. આ બંને કૃપાપાત્ર જીવોની લીલા પ્રાપ્તિ એક જ પ્રકારે થઈ. તે અદ્ભુત રોમાંચક પ્રસંગ આપણે આવતા સત્સંગમાં આવરી લેશું. તો જલ્દીથી આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. રૂપમંજરી ગ્વાલિયરના કોઈ ક્ષત્રિય રાજાની કુંવરી હતી. માતા પિતા અને પુત્રી શ્રી ગુસાઈજીના સેવક હતા. પુત્રીમાં ભગવત ભાવ પ્રગટ થયેલો. શ્રીનાથજીના સ્વરૂપમાં એને આસક્તિ હતી. એ અત્યંત રૂપવતી હતી. એ કુંવરીને કોઈ નાના રાજા સાથે પરણાવી, પરંતુ તે રાજા દિલ્હીના બાદશાહનો આજ્ઞાકારી બનીને એની તહેનાતમાં રહેતો હતો. એટલે રૂપમંજરીને લગ્ન પછી ત્યાં જવું પડ્યું. બાદશાહની નજર રૂપમંજરી ઉપર પડી. એના રૂપથી એ મુગ્ધ થઈ ગયો. બાદશાહે રાજાને કહી દીધું, આ અમૂલ્ય રત્ન તારાથી નહીં સચવાય, મને સોંપી દે. બાદશાહે રૂપમંજરીને એક સુંદર મહેલ આપીને એમાં રાખી. એની ઈચ્છા તો એને પોતાની બેગમ બનાવવાની હતી, પણ વૈષ્ણવ ધર્મના સુંદર સંસ્કારવાળી રૂપમંજરીએ બાદશાહને સ્પષ્ટ કહી દીધું, જો તમે મને સ્પર્શ કરશો તો હું ઝેર ખાઈને પ્રાણ ત્યાગ કરીશ. હું મરી જઈશ પછી તમે મને જોઈ પણ નહીં શકો. માટે તમે નક્કી કરો કે તમે શું ઈચ્છો છો. મને જીવતી જોવા ઈચ્છો તો મને સ્પર્શ કરશો નહીં. બાદશાહ કહે, રૂપમંજરી, તારી ભાવના હું સમજું છું. તારું દિલ દુભાય એવું હું કાંઈ નહીં કરું. માત્ર દિવસમાં એક વખત તારા મહેલમાં આવીશ, તારી સાથે થોડી વાર વાર્તા વિનોદ કરીશ અને તારું મોં જોઈને સંતોષ પામીશ. એમાં તો તને કંઈ વાંધો નથી ને? રૂપમંજરી કહે, ના, એમાં મને કોઈ વાંધો નથી. પ્રભુ જેના પર કૃપા વિચારે છે તેને કોઈને કોઈ પ્રકારે લૌકિક સુખથી વંચિત રાખે છે. રૂપમંજરીને પણ આવું થયું. એને સંસાર સુખ ભોગવવાનું રહ્યું નહીં. રૂપમંજરીની એક સખી હતી, નામ ઇન્દુમતી. એ કોઈ સાધારણ સખી ન હતી, ભગવત કૃપાપાત્ર હતી. એને ચિંતા થઈ કે રૂપમંજરીનું જીવન કેમ પસાર થશે. એ જાણતી હતી કે રસરૂપ પ્રભુ પતિભાવે પ્રાપ્ત થાય એ જ સાચું સુખ છે. એમાં જ જીવનની ધન્યતા છે. આમ તો લૌકિક સુખ કરતાં ભક્તિનું સુખ ચડિયાતું છે, પણ એને તો એવી ભક્તિ જોઈતી હતી કે જેમાં પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ થાય અને ભજનાનંદની પ્રાપ્તિ થાય. ઇન્દુમતી કંઈ ને કંઈ મિશ કરીને રૂપમંજરીને વારંવાર નિકુંજનાયક શ્રીનાથજીના દર્શને લાવતી. એને ગોવર્ધનધરનો અલૌકિક અનુભવ થવા લાગ્યો. ભગવદીયનો સંગ જોઈએ. એક દિવસ નંદદાસજીને શ્રીનાથજી સન્મુખ કીર્તન કરતા સાંભળ્યા. આવા ઉચ્ચ કોટીના ભગવદીયના સંગમાં રૂપમંજરીને ઘણી રુચિ ઉત્પન્ન થઈ. રાસ પંચાધ્યાયી જેવા રસ ગ્રંથોનું એમની પાસેથી શ્રવણ કરવા લાગી. નંદદાસજીએ રચેલા રસમય પદો એ સાંભળતી. એના ભગવત ભાવને એમાંથી સુંદર પોષણ મળતું. નંદદાસજી પાસેથી એ પદો પણ ગાતા શીખી. નંદદાસજીએ શ્રી ઠાકોરજીની રસાત્મક લીલાના ઘણા ગ્રંથો રચી રૂપમંજરીને સંભળાવ્યા. આમ નંદદાસજીના સંગથી રૂપમંજરીનો શ્રીનાથજીમાં પ્રેમ ઘણો વધ્યો. હવે તે શ્રીનાથજી વિના રહી શકતી નહીં. શ્રીનાથજી પણ તેના ઉપર એટલા પ્રસન્ન હતા કે જ્યારે તેનો વિરહ વધી જાય ત્યારે તેના મહેલમાં પધારી તેને દર્શન આપતા. ક્યારેક આખી રાત તેની સાથે ચોપાટ ખેલતા. આમ નંદદાસજીના સંગથી શ્રીનાથજીએ રૂપમંજરી ઉપર ઘણી કૃપા કરી. જ્યારે શ્રીજી બાવા ન પધારે ત્યારે રૂપમંજરી વિરહ વ્યાકુળ બની જતી. શૃંગાર રસના બંને પ્રકારો, વિપ્રયોગ અને સંયોગ રસનો શ્રીજી એને અનુભવ કરાવે છે. વળી નંદદાસજીને પણ
ભગવત રસનો અનુભવ રૂપમંજરી દ્વારા અધિકને અધિક થતો ગયો. નવાઈ જેવી વાત એ છે કે બંનેને લીલા પ્રાપ્તિ એક જ પ્રકારે થઈ. એ પ્રસંગ જાણવો પણ સૌને ગમશે. નંદદાસજીના સંગથી રૂપમંજરીનો શ્રીનાથજીમાં પ્રેમ ઘણો વધ્યો. એ નંદદાસજી પાસેથી પદો ગાતા શીખી. શ્રી ઠાકોરજીની રસાત્મક લીલાના ઘણા ગ્રંથો રચી નંદદાસજીએ રૂપમંજરીને સંભળાવ્યા. વળી નંદદાસજીને પણ ભગવત રસનો અનુભવ અધિકને અધિક થતો ગયો. પરંતુ એકવાર એવું બન્યું કે અકબર બાદશાહ પોતાના રાજકાજ અંગે પ્રવાસે નીકળ્યો હતો. ગોવર્ધન ગામે માનસી ગંગા પર મુકામ હતો. રૂપમંજરી પ્રવાસમાં સાથે હતી. એની પ્રિય સખી ઇન્દુમતી એની સાથે હતી. બાદશાહ સાથે બિરબલ તો હોય જ. બિરબલને ઈચ્છા થઈ કે અહીં સુધી આવ્યો છું તો શ્રી ગોવર્ધનધરના દર્શન કરી લઉં. શ્રી ગિરિરાજજી ઉપર જઈને એણે શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને શ્રીજી બાવાના દર્શન કર્યા. બિરબલને જોતા નંદદાસજીને ખબર પડી કે બાદશાહનો મુકામ નજીકમાં જ છે, સાથે રૂપમંજરી પણ હશે. એમ ધારીને એણે ભગવત સ્મરણ કરવા નંદદાસજી માનસી ગંગા જવા ઉપડ્યા અને જ્યાં રૂપમંજરી હતી ત્યાં આવી પહોંચ્યા. ત્યાં શું જુએ છે? માનસી ગંગાનું રમણીય સ્થળ છે. તરુલતાઓની ગાઢી ઘટા વચ્ચે કોઈ મનોહર એકાંતિક સ્થાન છે. વૃક્ષની શીતલ છાયામાં રૂપમંજરીએ સખી ઇન્દુમતીની સહાયતાથી સામગ્રીઓ સિદ્ધ કરીને ભોગ સાજ્યા છે. મનથી વિનંતી કરતા શ્રી ગોવર્ધનધર આરોગવા માટે સાક્ષાત પધાર્યા છે. રૂપમંજરી શ્રીજીને પોતાના હાથે આરોગાવી રહી છે. વનના મનોરમ દ્રશ્યની પ્રશંસા કરી રહી છે. શ્રીજી એની સામે ટેઢી ચિતવનથી જોઈ રહ્યા છે. રૂપમંજરી ઝૂકી ઝૂકીને પ્રાણનાથને નિરખે છે. દૃષ્ટિ એકટક લાગી રહી છે. નેત્રની પલક પણ લાગતી નથી. તરુ પલ્લવો અને લતાઓ આસપાસ એવા ગોઠવાઈ ગયા છે કે જાણે ભોજન ગૃહમાં પડદા ન લગાવ્યા હોય. શ્રીજી અને રૂપમંજરી રસભરી વાતો કરતા કિલકિલાટ હાસ્ય કરી રહ્યા છે. નંદદાસજી બહાર કોઈ વૃક્ષની ઓટમાં ઊભા રહી આ બધી લીલા નિરખી રહ્યા છે. આનંદથી એમનું હૃદય ભરાઈ જાય છે અને લીલાનું પદ એમના મુખમાંથી સરી પડે છે. ચિત્ર સરાહત ચિતવત મુરમુર ગોપી બહુત સયાની, એક ટક में झुकी बदन निहारत पलक न मारत, अलक संहारत जानी गई नंदरानी, परी गए पर्दा ललित तिबारी, कंचन थार जब आनी, नंददास प्रभु भोजन घर में उर पर कर धरियो, सेन दई तब यह उतते मुसिकानी. જાણે કોઈ ગોપી નંદાલયમાં જઈને ચિત્રો જોવાના બહાને લપાતી છુપાતી ચિત્રોની પ્રશંસા કરતી પ્રિયતમ શ્યામને નિરખી રહી છે. તેમની સાથે રસ વિનોદ કરી રહી છે. નંદદાસજી કીર્તન ગાય છે. એટલામાં શ્રીજી બાવા ભોજન કરીને પાછા પધાર્યા. રૂપમંજરીએ ગાનારનો કંઠ સ્વર ઓળખ્યો. ઘટામાંથી બહાર આવીને તેણે નંદદાસજીને શોધી કાઢ્યા અને પૂછ્યું, કેમ કવિવર આમ છુપાઈને ઊભા રહ્યા છો? પાસે કેમ આવ્યા નહીં? રૂપમંજરીના હૃદયમાં વૈષ્ણવીય સ્નેહ ભાવ ઉભરાઈ રહ્યો હતો. નંદદાસજી કહે, એવું તો નથી રાજકુમારી, પરંતુ શ્રી ગોવર્ધનધર સાથેના તમારા એકાંતિક રસ વિનોદમાં વચ્ચે આવીને રસભંગ કરવાની ચેષ્ટા હું કેમ કરી શકું? રૂપમંજરી કહે, ઠીક, હવે બહુ ચતુરાઈ રહેવા દો. હવે શ્રીજીનું આ કણિકા અધરામૃત આપણે સાથે બેસીને લઈએ. એમાં તો તમને હરકત નહીં આવે ને? નંદદાસજીએ શ્રીજીને આરોગતા દર્શન કર્યા હતા. ભાવાવેશમાં મગ્ન હતા. ત્યાં વળી વર્ણભેદ કેવો? કહે છે, અવશ્ય વળી. શ્રીજીનું સાક્ષાત અધરામૃત, અને તે પણ તમારા જેવી સ્નેહ સંગીનીના હાથે લેતા મારું બ્રાહ્મણત્વ જતું હોય તો ભલે જાય. મારું અહોભાગ્ય માનીને આજે હું આ મહાપ્રસાદ લઈશ.
બંનેએ મહાપ્રસાદનો અદ્ભુત સ્વાદ માણતા ધન્યતા અનુભવી. રૂપમંજરીએ પોતાના મનમિલાપી ભગવદીય સાથે શ્રીજીએ આજે કેવી રસભરી વાતો કરી તે જણાવ્યું. આજે રૂપમંજરીના મનમાં કંઈક અવનવું થઈ રહ્યું હતું. એણે કહ્યું, કવિવર, આ સુખાનુભવ નિત્ય નિરંતર થયા જ કરે, કદી અટકે નહીં તો કેવું સારું. કવિ કહે છે, રાજકુમારી, એક માનવ જીવન તો અનેક વિકૃતિઓને આધીન છે, પરંતુ શ્રીજી જેને પોતાના નિત્ય લીલાધામમાં ખેંચી લે છે તેને આવું જ સુખ યોગાનું યુગો પર્યંત પ્રાપ્ત થાય છે. રૂપમંજરી કહે, આપણા એવા ભાગ્ય ક્યારે પ્રગટ થશે? રૂપમંજરીએ પ્રબળ ભાવાવેશમાં પૂછ્યું. નંદદાસજી કહે, સખી, શ્રીજી વિચારશે ત્યારે એક દિવસની પણ વાર નહીં લાગે. નંદદાસજીએ પણ એવા જ ભાવાવેશમાં પ્રત્યુત્તર આપ્યો. હવે રાત્રિ થઈ ગઈ હતી. બંને સ્નેહીઓ છૂટા પડ્યા. નંદદાસજી પોતાના સ્થાન ઉપર પાછા આવ્યા. બાદશાહનો માનીતો ગવૈયો તાનસેન પણ પ્રવાસમાં સાથે હતો. તાનસેનને નંદદાસજીની પદ રચનાઓ ઘણી ગમતી. તેણે બાદશાહ પાસે તે રાત્રે નંદદાસજીએ રચેલું રાસનું એક પદ ગાયું. બાદશાહ અને બિરબલ તો આ સાંભળી સ્તબ્ધ બની રહ્યા. આ પદ હતું, देखो देखो री नागर नट नर्तत कालिंदी तट गोपिन के मध्य राजे मुकुट लटक काछीनी किंकिणी कटी पीतांबर की चटक कुंडल किरण रवि रथ की अटक तत थई ताता थई शब्द सकल घट उरप तिरप गति पग की पटक रास में श्री राधे राधे मुरली में एक टक रट नंददास गावे तहां निपट निकट. રાસના સાક્ષાત દર્શન થતા નંદદાસજી પ્રેમના આવેશમાં ગાય છે, જો જો આ નટ નાગર યમુના તટ ઉપર કેવું નૃત્ય કરી રહ્યા છે. આસપાસ ગોપીજનો પણ નૃત્ય કરી રહ્યા છે. શ્રીજીના મસ્તક ઉપર મોર મુકુટ ઝૂકી રહ્યો છે. કટી મેખલા રણકી રહી છે. પીતાંબર ફરકી રહ્યું છે. કુંડલ એવા ઝળકી રહ્યા છે કે રવિનો રથ પણ એ જોઈને અટકી જાય. તાલના સ્વરબદ્ધ નૃત્ય થઈ રહ્યું છે. શ્રી કૃષ્ણ બંસરીના નાદમાં રાધાનું રટણ કરી રહ્યા છે. નંદદાસ આપ શ્રીની છેક પાસે નિપટ નિકટ ઊભો ઊભો આ પદ ગાઈ રહ્યો છું. આ પદનું શ્રવણ કરતા બાદશાહનું મસ્તક ડોલી ઉઠ્યું. પદ પૂરું થયું. બાદશાહ બિરબલને પૂછે છે, બિરબલ, સાક્ષાત ભગવાનની પાસે ઊભા રહીને ગાઈ શકે એવા ભક્તો પણ શું થઈ ગયા છે? બિરબલ જવાબ આપે છે, જહાંપના, થઈ ગયા નથી, અત્યારે જ છે. અહીંથી નજીકમાં જ છે. આ નંદદાસજી ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજી પાસે કીર્તન કરે છે. મોટા કવિવર છે, ભગવાનના ભક્ત છે. અકબર બાદશાહ કહે, એમને મારી પાસે બોલાવો. મારે જોવા છે અને પૂછવું છે કે આ કઈ રીતે બને. બિરબલ, તને આ વાત સાચી લાગે છે? કોઈ સાક્ષાત ભગવાનની સામે બેસીને ગાઈ શકે? પોતાની મોટાઈ બતાવવા આ ગપ તો નહીં મારી હોય ને? મારે ખાતરી કરવી છે. બીજા દિવસે સવારે બિરબલ એમને બોલાવવા જતીપુરા ગયો. નંદદાસજીને મળ્યો. બાદશાહને મળવા પોતાની સાથે આવવા જણાવ્યું. ભાઈ સાહેબ, બાદશાહ પાસે મારે આવવાનું પ્રયોજન શું છે એ જ મને સમજાતું નથી. મારે એમની પાસેથી કાંઈ જોઈતું નથી. મારી પાસે જે છે તે એમના કામનું નથી, નંદદાસજીએ કહ્યું. બિરબલ કહે, ભક્તરાજ, તમે નહીં આવો તો બાદશાહ રસાલા સાથે અહીં આવશે. નંદદાસજી બોલ્યા, ના ના, એવી ભીડનું અહીં કંઈ કામ નથી. હું જ આજે રાત્રે ત્યાં આવી જઈશ. હવે નંદદાસજીના મનમાં કંઈક અવનવું થઈ રહ્યું હતું. એ ભગવત લીલા ધામમાં જવા તલસી રહ્યા હતા. ઐહિક જીવન કાર્ય પૂર્ણ થયેલું ભાસતું હતું. પ્રભુને વિનંતી કરી રહ્યા હતા. કોઈ ભાવિ બનાવનો પડછાયો
એમના અંતરમાં પડી રહ્યો હતો. સાંજ પડી. આર્ત હૃદયે શ્રીનાથજીના દર્શન કર્યા, શ્રી ગુસાઈજીના ચરણસ્પર્શ કર્યા અને વિનંતી કરી, જે કૃપાનાથ, બાદશાહ બોલાવે છે, આપ આજ્ઞા આપો તો જાઉં. શ્રી ગુસાઈજીએ તેમના તરફ કૃપા દ્રષ્ટિ કરી. જાણે આખરી વિદાય આપતા હોય તેમ લાગણીવશ બનીને આજ્ઞા આપી. નંદદાસજી વિવશ બનીને ચાલ્યા જાય છે. બાદશાહ પાસે આવી પહોંચ્યા. બિરબલ પણ ત્યાં જ હતો. બાદશાહે ભક્તને સન્માન્યા. સામાન્ય વાતચીતો થઈ. છેવટે મૂળ વાત ઉપર આવતા બાદશાહે પૂછ્યું, નંદદાસજી, તમે એક પદમાં ગાયું છે કે નંદદાસ ગાવે તહાં નિપટ નિકટ. તો શું તમે ભગવાનની છેક જ પાસે બેસીને આ ગાયેલું? શું આ વાત સાચી છે? શું માનવ દેહથી આવું કેમ બની શકે? વાત કંઈ માન્યમાં આવતી નથી. હવે નંદદાસજી ભારે વિમાસણમાં પડ્યા. ત્યાંના મ્લેચ્છમય વાતાવરણથી આમેય તે અકળાઈ રહ્યા હતા. ઉપરાંત આ અશ્રદ્ધાવાળો વિચિત્ર પ્રશ્ન એમને પૂછાયો. શું ઉત્તર આપવો? સાચી વાત તો એ યવન બાદશાહને કહેવાય તેમ નથી. અંતરના આવા અનુભવની વાતને બિન અનુભવી શું સમજી શકે? ખોટા બહાના એ વિચક્ષણ બાદશાહ પાસે ચાલે તેમ ન હતા. એમનું મન ખિન્ન થઈ ગયું. પ્રબળ વિરહની જ્યોત એમના અંતરમાં પ્રગટી. જોત જોતામાં તે પરાકાષ્ઠાએ પહોંચી અને વિપ્રયોગની 10મી અવસ્થાને એ પ્રાપ્ત થયા. ભારે આંતરિક શોકથી તેમનું હૃદય અટકી ગયું અને એ ધરતી પર ઢળી પડ્યા. બાદશાહને ભારે આશ્ચર્ય થયું. અરે, મેં આટલું પૂછ્યું, ત્યાં આવું બની ગયું? બહુ ખોટું થયું. એ ગમગીન બની ગયો. એની હંમેશની રીત હતી કે જ્યારે મન ઉદાસ થઈ જાય ત્યારે ઉદાસી દૂર કરવા એ રૂપમંજરી પાસે જતો. એનું મુખ જોતા જ એ પ્રફુલ્લિત થઈ જતો. 2-4 વાતો એની સાથે કરીને પાછો ફરતો. અત્યારે પણ એ રૂપમંજરી પાસે ગયો. એનું મુખ દર્શન કર્યું. સાથે આશ્ચર્ય વ્યક્ત કરતા હમણાં જ બનેલી વાત કહી અને એને પૂછ્યું કે મેં આટલું જ પૂછ્યું, એમાં નંદદાસના પ્રાણ કેમ નીકળી ગયા હશે? રૂપમંજરીના મુખમાંથી એક ઉષ્ણ નિશ્વાસ સાથે શબ્દો સરી પડ્યા. હે? નંદદાસજીએ દેહ છોડ્યો? અને તત્ક્ષણ એ ધરતી પર ઢળી પડી. એનો આત્મા ભગવત લીલામાં પહોંચી ગયો. હવે બાદશાહની ઉદાસી બેવડી થઈ ગઈ. પોતાની એક ભૂલથી ભક્તનો દેહ છૂટ્યો અને પોતાની પ્રિય રૂપમંજરીનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બાદશાહે આશ્ચર્યથી પાસે ઊભેલા બિરબલને પૂછ્યું, બિરબલ, આ બધું શું થઈ ગયું? અહીં ભક્ત ગયા અને ત્યાં રૂપમંજરીએ પણ પ્રાણ ત્યાજ્યા. બિરબલે કહ્યું, બાદશાહ, કોઈ ભક્ત પોતાનો અલૌકિક અનુભવ શ્રદ્ધાયુક્તને જ સમજાવી શકે. અવિશ્વાસુ વ્યક્તિ પાસે પુરવાર કરી શકાય એવું તે જળ તત્વ નથી. એ તો અંતરાત્માની દિવ્ય અનુભૂતિ છે. આપે અવિશ્વાસથી પૂછ્યું અને ભક્ત દુઃખી થઈ એનાથી પણ આ અનર્થ થઈ ગયો. જહાંપના, રૂપમંજરીનું પણ નંદદાસજી જેવું જ ભક્ત હૃદય હતું. મેં સાંભળ્યું છે કે બંનેના આત્મા એકરૂપ હતા. પછી ભગવાનના લીલાધામમાં બંને સાથે જ જઈને. શ્રી ગુસાઈજી ઊંડા ચિંતનમાં મગ્ન થઈ ગયા. રાત્રે કોઈ વૈષ્ણવે ખેદ પામતા આપશ્રીને વિનંતી કરી, કૃપાનાથ, આ બધું અચાનક શું થઈ ગયું? ત્યારે આપશ્રીએ નંદદાસજીની ઉચ્ચ ભાવનાની સરાહના કરતા આજ્ઞા કરી, વૈષ્ણવો, આવા ભગવદીઓને તો આવું જ શોભે. ભગવત સાક્ષાત્કારની મહામૂલી વાત જે કોઈને પણ કહેવી ઇષ્ટ નથી, તે શું એક યવન બાદશાહને કહે? વળી પોતાના પ્રત્યક્ષ અનુભવની વાતમાં આવો અવિશ્વાસ પણ એ કેમ સહી શકે? બીજો કોઈ ઉપાય જ નહોતો. વાણીથી તો એ સમજાવી શકાય તેમ હતું જ નહીં.
પોતાના પ્રાણ ત્યાગથી સ્વાનુભવથી સત્યતા સમજાવી દીધી. ધન્ય છે આવા મર્મગ્ન ભગવદીઓને. તો વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે અહીં વિરામ લઈએ અને આવા સુંદર પ્રસંગો સાથે ફરી પાછા મળીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.